ગેસના ભાવવધારા મુદ્દે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસનો વિરોધ, સિલિન્ડરને હાર પહેરાવી કર્યો વિરોધ। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા 60 રૂપિયાના વધારા સામે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાજપ સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં મહિલા કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સાથે પ્રતિકાત્મક દેખાવ કર્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ ગેસ સિલિન્ડર, ચૂલા અને વાસણોને હાર પહેરાવી સરકારની નિષ્ફળતા પર પ્રહાર કર્યા હતા। મહિલા અગ્રણીઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના આ સમયમાં ગેસના ભાવમાં વધારો થવાથી મધ્યમ અને ગરીબ વર્ગની ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। પોસ્ટરો અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મહિલાઓએ આર્થિક બોજ વધારનારા ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી। ગેસ સિલિન્ડરના ભાવ વધારાની સીધી અસર ઘરખર્ચ પર પડી રહી હોવાથી ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો આગામી દિવસોમાં ભાવ ઘટાડવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે। હાલમાં જે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો 60 રૂપિયાનો કર્યો છે, ત્યારે પ્રજા પબ્લિક 60 રૂપિયાનો વધારો પણ આપવા તૈયાર છે, છતાં પણ ગેસના બોટલ મળી રહ્યા નથી અને ગેસના સિલિન્ડર મેળવવા માટે બહેનોની અને ભાઈઓની લાઈન લાગી ગઈ છે। ત્યારે ગઈકાલે બરોડામાં એક દુઃખદ ઘટના બની। હાલમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે, ત્યારે એક બેન પોતાના બોટલ ભરવા માટે લાઈનમાં ઊભી હતી, ત્યારે બેન ત્યાં બેહોશ થઈ ગઈ। આ ઘણી દુઃખદ ઘટના છે। ત્યારે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહેવું છે કે સાહેબ, શું આ અચ્છે દિન છે? જ્યારે હોય ત્યારે તમે લાઈનમાં જ લગાડી દો છો। પહેલાં નોટબંધી આવી ત્યારે તમે પોતાના પૈસા બેંકમાં હોવા છતાં પણ તમે આ પબ્લિક પ્રજાને તમે લાઈનમાં ઊભી કરી દીધી હતી અને પૈસાની વધારે રૂપિયાની જરૂર હોય તો પણ 3000થી વધારે રૂપિયા નહોતા મળતા। ત્યાર પછી કોરોના કાળ આવ્યો ત્યારે પણ તમે ઓક્સિજનના સિલિન્ડર માટે પણ તમે લાઈનમાં ઊભા કરી દીધા ને હાલમાં પણ તમે જુઓ છો કે ઘરેલું ગેસ કોઈ જગ્યાએ મળતો નથી, એના માટે પણ રાત દિવસ બહેનોની લાઈન લાગી ગઈ છે અને ભાઈઓ પણ નું ખિસ્સું પણ હળવું થઈ ગયું છે। આટલો બધો એ આપવા છતાં, ભાવ આપવા છતાં પણ ગેસના બોટલ મળતા નથી અને કાળા બજાર થઈ રહ્યા છે। હાલમાં ગેસના બોટલના ભાવ 2500 રૂપિયા આપવા છતાં પણ ગેસના બોટલના ભાવ નથી મળતા। ત્યારે કોંગ્રેસના રાજમાં ગેસના ભાવના બોટલ 300 રૂપિયા હતા ને 350 થયા, ત્યારે સ્મૃતિજી ઈરાની રોડ પર આવીને બેન ધરણા પર અને બૂમા પાડતા હતા કે આટલો બધો ભાવ હોય। ત્યારે મારે એ બેનને કહેવું છે કે બેન, કયા બિલમાં ઘૂસાઈ ગયા છો? અત્યારે તો ગેસ સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયાને પાર થઈ ગયો છે। ત્યારે આ ગરીબ પ્રજાને સામે આવીને તમે જવાબ આપો, શું આ છે અમારા અચ્છે દિન? અમારે અચ્છે દિન નથી જોઈતા, અમારા પહેલાના દિવસો આપી દો। ને મારે સાહેબશ્રીને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ગેસનો ભાવ વધારો પાછો ખેંચે ને રાબેતા મુજબ ગેસ સિલિન્ડર અને પેટ્રોલ મળતું થઈ જાય, એવી જ અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે।